હતા આપણા દોસ્ત અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ કે જ્યારે ચૂંટણી હતી ત્યારે તો યજ્ઞ કરવામાં આવતા હતા કે તેઓ જીતી જાય. આજની આ પરિસ્થિતિ અહીંયા આવીને ઉભા છીએ. હજુ આગામી દિવસોમાં આપણે સૌ ક્યાં ઉભા હોઈશું? શું આપની પ્રથમ પ્રતિક્રિયા? મારે પ્રતિક્રિયા કરતા વધારે BTVના દર્શકોને સમજાવવું છે કે જે એકદમ દૂર રિમોટના ગામડામાં ગુજરાતમાં વસે છે, ભારત દેશમાં વસે છે, કે આ ટેરિફનો મતલબ એ થાય છે કે ભારત દેશમાંથી કોઈ પણ વસ્તુ જ્યારે વિદેશમાં અથવા તો અમેરિકામાં આયાત કરવામાં આવે છે એના ઉપર અમેરિકા જે ટેક્સ લગાવે છે એને કહેવામાં આવે છે ટેરિફ. એટલે સાદા ને સિમ્પલ ભાષામાં કૃષિ ઉત્પાદનો હોય કે પછી દવાઓ હોય કે પછી ડાયમંડ હોય કે ટેક્સટાઇલ હોય, કાપડ હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, આવી અનેકો વસ્તુઓ ઉપર ભારત સરકાર ઉપર 26% ટેક્સ લાદી દેવામાં આવ્યો છે. વર્ષ 2024માં આ જ અમેરિકા જોડે 7,700 થી વધુ પ્રોડક્ટ માટે ભારત દેશે $129 બિલિયન નો વ્યાપાર કર્યો હતો. અને આ ટેરિફની અસર સિમ્પલ એ થવાની છે કે આટલા મોટા ટેક્સ અને ટેરિફના કારણે ભારતીય પ્રોડક્ટની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ડિમાન્ડ ઘટી જશે. ડિમાન્ડ ઘટશે એટલે આપણા પ્રોડક્શન હાઉસીસમાં પ્રોડક્શન ઘટશે. પ્રોડક્શન ઘટશે એટલે એની સીધી અસર જોબ કોસ્ટ કટિંગ ઉપર આવશે ને એમાં અસંખ્ય લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડશે. આપ જાણો છો એમ કે 40 વર્ષમાં સૌથી મોટી બેરોજગારીથી ભારત દેશ અત્યારે ઝઝૂમી રહ્યું હોય એવા સમયમાં આ 26% ટેરિફ આપણી જીડીપી ઉપર, ઇકોનોમી ઉપર અને આપણી કંપનીઓ ઉપર ખૂબ જ મોટી અસર લાવવા જઈ રહી છે. ના માત્ર શેર માર્કેટ. શું બોલ્યા હતા? હમ अपनी आंखें झुकाएंगे नहीं, हम अपनी आंखें ऊपर नहीं करेंगे, हम अपनी आंखें मिलाकर बात करेंगे. તો મિલાઈને વાત કરો ને ભાઈ અમેરિકા જોડે. આજે જો કે ફ્રાન્સે શું કર્યું? યુરોપિયન યુનિયને આ 20% ટેરિફ હટાવવા માટેની માંગ કરીને તો ફ્રાન્સે પોતાનું ઇમ્પોર્ટ બંધ કરવાની વાત કરી દીધી. કેનેડાએ અમેરિકા ઉપર 20% ટેરિફ વધારી દીધો. એનો બાજુનો દેશ. આટલા સારા સંબંધ હોવા છતાં ચાઇનાએ 34% ટેરિફ અમેરિકા પર વધારી દીધો. તો ભારત દેશમાં કેમ કોઈ પ્રતિક્રિયા નહીં ભાઈ? કેમ પ્રધાનમંત્રી જયારે ટેરિફ હતો ત્યાં તો થાઈલેન્ડમાં બેઠા હતા? કેમ વિદેશ મંત્રાલયમાંથી કોઈ આના વિશે કોઈ ચર્ચા નહીં? ફાઇનાન્સ મિનિસ્ટર આના વિશે કોઈ ચર્ચા નથી કરી રહ્યું. આજે જો કે 9 એપ્રિલથી આ ટેરિફનું જ્યારે આ 9 એપ્રિલથી આ ટેરિફ જ્યારે લાગુ પાડી દેવામાં આવશે આપણી ઇન્ડસ્ટ્રીની હાલત શું થશે? રાતા શું બોલ્યા હતા? માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ શું બોલ્યા હતા? અબકી બાર ટ્રમ્પ સરકાર કોવિડના સમયે કરોડો લાખો લોકોને ભેગા કરીને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ટ્રમ્પ સાહેબને જીતાડવા માટે માનનીય પ્રધાનમંત્રીજીએ ટ્રમ્પની સભા કરી હતી અમદાવાદમાં. નમસ્તે ટ્રમ્પના નામે. આપ સૌને યાદ છે. જો કંબોડિયા જેવો નાનો દેશ, કંબોડિયા જેવો દેશ કે જે આર્થિક રીતે ભારતની કમ્પેરિઝનમાં સદ્ધર નથી, ફિલિપિન્સ જેવો દેશ જો લાલ આંખ બતાવતું હોય અમેરિકાને તો ભારત દેશ કેમ નથી બતાવતું? કેમ ભારત સરકાર નથી બતાવતી? માનનીય પ્રધાનમંત્રીજીનું નામ નરેન્દ્ર મોદીજી બિલકુલ છે, પરંતુ કામ સરેન્ડર ના કરી રહ્યા છે. કેમ સરેન્ડર થઈ રહ્યા છે આપણે અમેરિકાની સામે? મને તો એ સમજ નથી પડતી. આજે તમે જો કે આપણા કાપડ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, ઓટોમોબાઈલ સેક્ટર, આપણા રાસાયણિક ઉદ્યોગ જે ભરૂચ અને અંકલેશ્વરમાં જે કેમિકલ આપણે અહીંયાથી મોકલીએ છીએ અમેરિકાને, આ ધંધા ઉપર, વ્યાપાર ઉપર શું અસર થશે? એક તરફ તમે જો કે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે, તો શું હવે આગળના સમયમાં આ તમામ ઇન્ડસ્ટ્રીના લોકો આત્મહત્યા કરે એવું ભારત સરકાર ઈચ્છે છે? આ માત્ર શેર માર્કેટની વાત નથી. શેર માર્કેટની જો વાત કરીએ હતા તો ભારત દેશમાં 140 કરોડની આબાદીમાંથી 12 થી 13 કરોડ રોકાણકારો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. પરંતુ મારે ભારતીય જનતા પાર્ટીને પૂછવું છે કે એમાં જે નાના અને જે છૂટક રોકાણકારો હોય છે, જે નાનું રોકાણ કરતા હોય છે, રાધા પોતાનું ઘર પરિવાર વ્યાપાર ધંધો ચલાવવા માટે, એ લોકોને સુરક્ષા કોણ આપશે? ભારત સરકારની જવાબદારી નથી. આજે કોવિડ પછી 5 વર્ષ પછી શેર માર્કેટ આટલું ખરાબ રીતે તૂટી ગયું હોય, 5 મિનિટની અંદર 19 લાખ કરોડનું ધોવાણ થતું હોય, ભારત સરકારમાંથી કોઈ મંત્રીનો કોઈ જવાબ નહીં. તમને યાદ હશે લોકસભા વખતે રાધા અમિત શાહજી, ભારત દેશના ગૃહમંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજી સ્ટોક ખરીદવાની સલાહ આપતા હતા કે અમે 400 પાર થવાના છે, સ્ટોક ખરીદી લેજો, સ્ટોક માર્કેટ અપ જશે. રિઝલ્ટના દિવસે ભારતીય જનતા પાર્ટી 240 પર આવીને અટકી ગઈ, સ્ટોક પડી ગયો હતો અને એ વખતે પણ લાખો કરોડનું લોકોને નુકસાન ગયું હતું. એની પણ દિવસ સુધી નથી થઈ રહી. એટલે ઓલરેડી આપણી ઇકોનોમી, જીડીપી અત્યારે પાતળી દોરી ઉપર લટકેલી હોય અને એવા સમયે આ ટેરિફનો મતલબ જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો અને અંધભક્તિમાં, તમે અંધભક્તિની ચરમસીમા જો, હું છેલ્લો પોઈન્ટ કહી દઉં, તમે અંધભક્તિની ચરમસીમા જો રાધા, કેટલાય ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એવું બોલી રહ્યા છે, અરે ભાઈ ચાઇના ઉપર તો 34% લગાયો, આપણા ઉપર તો 26% લગાયો. આ મારી પાસે આ ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે રાધા.
હતા. આપ આ ડોક્યુમેન્ટ જોઈ શકો છો. આની અંદર જેટલી પણ કન્ટ્રી ટેરિફ નથી લગાવતી અમેરિકા ઉપર, એ લોકો ઉપર મિનિમમ 10% ટેરિફ લગાવ્યું છે. અને બાકીની કન્ટ્રી, ચાઇના કેમ 34% છે? કારણ કે એને યુએસએ ઉપર 67% લગાવેલું છે. ભારત કેમ 26% છે? કારણ કે આપણે યુએસએ ઉપર 52% લગાવેલું છે. સાઉથ કોરિયા 50% યુએસએ પર લગાવે છે, એટલે એના ઉપર 25%. એટલે અડધો ટેરિફ બધા ઉપર લાગુ પાડ્યો છે. પરંતુ ભારત દેશ જાપાન નથી, ઓસ્ટ્રેલિયા નથી, ચાઇના નથી. આપણે વિકસિત રાજ્ય છે, વિકાસશીલ નથી. આ તમામ લોકોએ યાદ રાખવું પડે. સ્પષ્ટ વાત છે. અને વિકાસશીલ રાષ્ટ્રને ક્યારે પણ આટલો હેવી ટેરિફ અમેરિકા જેવી સુપર પાવર કન્ટ્રી આપણા ઉપર લગાવે, એ આપણા વેપારીઓ અને આપણા ઉદ્યોગો સહન નહીં કરી શકે. ઓકે, ઠીક.